નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજનો જે વિષય છે તે પણ સૌથી અલગ છે, જેમાં નેતાઓને શું અલગથી વિશેષાધિકાર મળેલો છે કે નહીં। દેશમાં 2014થી લઈને 2023 સુધી વિપક્ષોની અનેક ફરિયાદો કેન્દ્ર સરકાર પ્રત્યે છે, પણ તેમાં સૌથી મોટી ફરિયાદ છે કેન્દ્રીય એજન્સીઓ ઈડી સીબીઆઈનો દુરુપયોગ। આ ફરિયાદો તો એટલી બધી વધી ગઈ કે તેમને સામૂહિક રીતે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની ફરજ પડી છે। સાથોસાથ સુપ્રીમે પણ તેમની વાત સાંભળી। સુપ્રીમે તેમની અરજીને લઈને સુનાવણી હાથ ધરતા પહેલાં કેટલાક મહત્ત્વના અવલોકન કરીને વિપક્ષને સવાલ પણ કર્યા। પહેલાં તો જાણી લઈએ કે વિપક્ષોએ સુપ્રીમમાં કરેલી અરજીમાં શું માંગ હતી। એક તો ઈડી સીબીઆઈ જેવી એજન્સીનો દુરુપયોગ બંધ થવો જોઈએ। આ ઉપરાંત પોક્સો બળાત્કાર સિવાયના ગુનાઓમાં અમારી ધરપકડ ના થાય। હાલમાં 11 રાજ્યમાં અમે સત્તા પર છીએ, તેની સામે 2014થી 2023 વચ્ચે એજન્સીની તપાસનો સામનો કરનારા જે 121 નેતા છે તેમાંથી 95 તો વિપક્ષના નેતા છે। અમે 14 પક્ષો મળીને લોકસભામાં 42.5%નું પ્રતિનિધિત્વ ધરાવે છે। જે ઈડીની 885 ફરિયાદો થઈ છે તેમાંથી માત્ર 23ને સજા કરાઈ છે। લોકતંત્ર જોખમમાં છે અને કેન્દ્ર સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે। જોકે ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અરજી અંગે શંકા વ્યક્ત કરતા અભિષેક મનુ સિંઘવી કે જે વિપક્ષોના એડવોકેટ હતા, તેમને પૂછ્યું હતું કે શું તેઓ વિરોધ પક્ષો માટે તપાસ અને કાર્યવાહીથી મુક્તિ માંગી રહ્યા છે અને તેમને નાગરિક તરીકે કોઈ વિશેષ અધિકારો છે। જે વિશે સ્પષ્ટતા કરતા સિંઘવીએ કહ્યું કે વિપક્ષના નેતાઓ કોઈ ખાસ રક્ષણ માટે પૂછતા નથી, પરંતુ કાયદાના નિષ્પક્ષ ઉપયોગ માટે પૂછી રહ્યા છે। સરકાર વિપક્ષને નબળા પાડવા અને હતાશ કરવા માટે એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે। જોકે ચીફ જસ્ટિસ સિંઘવીની દલીલોથી સહમત નહોતા અને અરજી અંગે કહ્યું હતું કે અરજી રાજકારણીઓ માટેની છે, એમાં ભ્રષ્ટાચાર અથવા તો ગુનાખોરીથી પ્રભાવિત થનારા નાગરિકોના અધિકારો અને હિતોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી। ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે એ પણ કહ્યું કે આ એક અથવા બે પીડિત વ્યક્તિની દલીલ નથી, આ 14 રાજકીય પક્ષની દલીલ છે। શું આપણે અમુક ડેટાના આધારે કહી શકીએ કે સ્ક્રુટિનીમાં છૂટ મળવી જોઈએ? તમારા આંકડા તમારી જગ્યાએ સાચા છે, પરંતુ શું રાજનેતાઓ પાસે તપાસથી બચવા માટે કોઈ વિશેષાધિકાર છે? આખરે રાજનેતાઓ પણ દેશના નાગરિક છે। કોર્ટે પૂછ્યું હતું કે 7 વર્ષ સુધીની સજાના કિસ્સામાં જો શરતોનો ભંગ થઈ ના શક્યો હોય તો ધરપકડ થાય નહીં। સામાન્ય કિસ્સામાં જો રેપ અથવા ચાઇલ્ડ એબ્યુઝનો કેસ ન હોય તો ધરપકડ થઈ શકે નહીં। રાજકીય નેતાઓ માટે અમે કોઈ અલગ નિયમો બનાવી શકીએ નહીં। સુપ્રીમ કોર્ટે બીજું અવલોકન કર્યું છે કે કેમાં કરોડોના કૌભાંડમાં નેતાઓની ધરપકડ કેમ ના કરાય। બીજું, તમે જે આંકડા નેતાઓના રજૂ કર્યા છે તે આંકડાઓને આધારે કેમ કહી શકીએ કે નેતાઓને તપાસમાંથી છૂટ મળવી જોઈએ? વિવિધ એજન્સીઓની તપાસથી બચવાનો નેતા પાસે કોઈ વિશેષાધિકાર છે ખરો? આખરે તો તમામ નેતાઓ દેશના નાગરિક જ છે। નેતાઓ માટે અમે અલગથી કોઈ દિશા નિર્દેશ ના આપી શકીએ। તપાસથી બચવા માટે નેતાઓ પાસે કોઈ અલગથી અધિકાર નથી અને નેતાઓ માટે અલગથી દિશા નિર્દેશ આપી શકાય નહીં। હવે આ મુદ્દે આપણે ચર્ચા કરીશું। સુપ્રીમ કોર્ટે દલીલ કર્યા પછી વિપક્ષે પોતાની જે અરજી પાછી ખેંચી લીધી હતી। 14મી માર્ચે 14 વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં 14 પક્ષમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, જનતા દળ યુનાઇટેડ, ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, શિવસેના ઉદ્ધવ ઠાકરે, નેશનલ કોન્ફરન્સ, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, સીપીએમ અને ડીએમકેનો આ સમાવેશ થાય છે અને તમામે મળીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। હવે આપણી સાથે જે ચર્ચામાં અલગ અલગ મહાનુભાવો જોડાય છે, અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસના નેતા વિરમ દેસાઈ અને સાથે સાથે જે ઓનલાઈન જોડાય છે ભાજપ તરફથી રાકેશ ગોસ્વામી અને રાજકીય વિશ્લેષક છે જ્યોતિબેન અબેન અને સ્મિતાબેન પંડ્યા। આપ તમામનો ખૂબ ખૂબ સ્વાગત છે। આ પહેલાં જોઈએ કે જે કોંગ્રેસના નેતાઓએ ઈડી અને સીબીઆઈના દુરુપયોગ વિશે શું કહ્યું। बहुत से हथियार हैं डराने के। कहीं जनता से चुनी हुई सरकार बनती है, अगर आप लोगों को मेजॉरिटी नहीं मिलती है या आपके मन के मुताबिक वहां सरकार नहीं होती है तो लगाओ ईडी, लगाओ सीबीआई और ऑटोनमस बॉडी को यूज करके हर जगह तोड़ फोड़ करके सरकार बना दे। क्यों? एक दो सरकार ज्यादा अगर अपोजिशन करे तो क्या नुकसान होने वाला है? आप तो इतने मेजॉरिटी से आए
क्यों डर रहे हैं मेरे को समझ में नहीं आया। सब बहुत है, इतनी मेजॉरिटी हो गई कि डाइजेस्ट ही नहीं होता, उतनी मेजॉरिटी है, फिर भी डरते हो। ऐसा मत करिए। कभी कभी होता है आदमी को बहुत मिला तो अपने छांव से भी डरता है, या ऐसा हो रहा है। तो इसीलिए डरना नहीं। जो आप किसी को इनकम टैक्स लगाते हो, अगर आपकी बात कोई मानता नहीं, कोई मेंबर आप में अगर आपके इस पे पार्टी में नहीं आता, तो उसको कुछ ना कुछ तरीके से कहीं ना कहीं चाबी फिरा के आप उसको अंदर लाते। आज देश में जिस प्रकार से संविधान की ध्वजा उड़ रही है, जिस तरह से आज देश के अंदर लोकतंत्र की जड़ें कमजोर हो रही है, डर सबको है, जुडिशरी को है, डर इलेक्शन कमीशन ऑफ इंडिया को है, डर सीबीआई को है, ईडी को है, इनकम टैक्स वालों को है। उल्टा हो रहा है। पहले डर होता था इनकम टैक्स का, सीबीआई का, ईडी का। वो खुद डर रही है, पता नहीं ऊपर से क्या आदेश आ जाए। करप्शन के हर केस में पहले के केस से बड़ा होने की होड़ लगी हुई थी। तूने इतना किया तो मैं इतना करके दिखाऊंगा। आज देश में इकोनॉमी की साइज के लिए लाख करोड़ यानी ट्रिलियन डॉलर की चर्चा होती है। आपके पास बहुत से हथियार हैं डराने के। कहीं जनता से चुनी हुई सरकार बनती है, अगर आप लोगों को मेजॉरिटी नहीं मिलती है या आपके मन के मुताबिक वहां सरकार नहीं होती है, तो लगाओ ईडी, लगाओ सीबीआई और ऑटोनमस बॉडी को यूज करके हर जगह तोड़ फोड़ करके सरकार बना दे। क्यों? एक दो सरकार ज्यादा अगर अपोजिशन करे तो क्या नुकसान होने वाला है? आप तो इतने मेजॉरिटी से आए, क्यों डर रहे हैं मेरे को समझ में नहीं आया। सब बहुत है, इतनी मेजॉरिटी हो गई कि डाइजेस्ट ही नहीं होता, उतनी मेजॉरिटी है, फिर भी डरते हो। ऐसा मत करिए। कभी कभी होता है आदमी को बहुत मिला तो अपने छांव से भी डरता है, या ऐसा हो रहा है। तो इसीलिए डरना नहीं। जो आप किसी को इनकम टैक्स लगाते हो, अगर आपकी बात कोई मानता नहीं, कोई मेंबर आप में अगर आपके इस पे पार्टी में नहीं आता, तो उसको कुछ ना कुछ तरीके से कहीं ना कहीं चाबी फिरा के आप उसको अंदर लाते। आज देश में जिस प्रकार से संविधान की ध्वजा उड़ रही है, તો આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે કોંગ્રેસ નેતા વિરમ દેસાઈ, જ્યોતિબેન અમીન રાજકીય વિશ્લેષક છે, રાકેશ ગોસ્વામી ભાજપના નેતા છે ને સાથોસાથ સ્મિતા પંડ્યા રાજકીય વિશ્લેષક છે। સૌથી પહેલાં જે શરૂઆત કરીશું કોંગ્રેસના નેતા વિરમ દેસાઈ પાસેથી, જે 14 વિપક્ષોની જે અરજી છે સુપ્રીમ કોર્ટના દરવાજા એક સાથે ખખડાવવાની જરૂર કેમ પડી? જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સ્પષ્ટ બહુમતી સાથે જ્યારે એમને આટલો મોટો જનાદેશ મળેલો છે, તે છતાં જેમ અગાઉ અમારા નેતાઓશ્રીઓ જે બોલ્યા અને જે અમારી પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં પણ આ વાત થઈ છે કે જ્યાં એમના મન મુતાબિક જે વસ્તુ નથી થતી, જ્યાં એમની ઈચ્છા હોય એવી સરકાર ત્યાં ન બને, તો ત્યાંના જે મજબૂત નેતાઓ છે કે લીડર જે છે એના ઉપર ઈડી, ઇન્કમ ટેક્સ, સીબીઆઈ આવા લોકોની એક તપાસ સમિતિ બોલાવી અને આ લોકોના ઉપર રેડ કરવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક ડરાવવાની આ રાજનીતિ, લોકોને ડરાવી ધમકાવી અને સત્તા કઈ રીતે મેળવી રાખવી, આ એક આયોજનબદ્ધ રીતે તમે પાછલા વર્ષોમાં જોયું છે અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારે લેવું હોય તો મહારાષ્ટ્રમાં જે ઘટનાક્રમ બન્યો છે એ લોકોએ જોયો છે। એની પહેલાં સવારે 6 વાગે શપથવિધિ થાય છે, એ પાછી સરકાર પાછી પેલા અજીત પવાર પાછા આવી જાય છે અને પાછો ઘટનાક્રમ જે થાય છે એ પછી સત્તા એક કોંગ્રેસની સાથે જે અઘાડી સરકાર બને છે
એ પછી એને તોડવા માટે થઈને શિંદેને કઈ રીતે ક્યાં ક્યાં લઈ જવામાં આવ્યા. એટલે સામ દામ દંડ ભેદ આ બધી જ નીતિઓ અપનાવી અને મૂળ એમને સત્તામાં બની રહેવું છે. એટલે આવા ગતકડાઓ કરી જાય છે. વાત માત્ર એટલીથી 14 વિરોધ પક્ષો એવું કહ્યું કે મુખ્ય બાબત એ છે કે સીબીઆઈ, ઇન્કમટેક્સ અને આ લોકોની જે રીતે રેડ કરવામાં નેતાઓ ઉપર આવી રહી છે, વિપક્ષો ઉપર, જે અલગ અલગ રાજ્યોમાં વિધાનસભામાં પણ પ્રતિનિધિત્વ લગભગ અમે 45%ની આજુબાજુમાં વિવિધ પક્ષોની સરકારો ત્યાં છે. હવે આ લોકોને દબાવવા માટે અથવા તો પોતાની તરફ ખેંચવા માટે થઈ અને આવા ગતકડાઓ જે કરે છે એ અમે સુપ્રીમ કોર્ટમાં ગયા અને ક્યાંક સુપ્રીમ કોર્ટે જે અવલોકન જે કર્યું અને એમાં જે મુખ્ય મુદ્દો જે મૂકવામાં આવ્યો કે ભાઈ પોક્સો અને જે બળાત્કારના કેસ છે એના સિવાયના ધરપકડો ન થવી જોઈએ, એટલે અવલોકન સુપ્રીમ કોર્ટે ત્યાં જ કર્યું. એટલે અમને એવું લાગે છે કે કદાચ એની જે બંધારણીય બેન્ચ અને અમને આ દેશના સંવિધાન ઉપર, આ દેશના કાયદા કાનૂન ઉપર અમને સંપૂર્ણપણે, ન્યાયપાલિકા ઉપર અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે. એટલે એની ખંડપીઠ જે હશે બેન્ચમાં અમે જઈશું અને આની ન્યાય અમને મળશે. ઓકે, હવે આપણી સાથે જોડાયા છે ભાજપ નેતા રાકેશ ગોસ્વામી. જે કોંગ્રેસ કહી રહી છે જે ઈડી સીબીઆઈનો જે દુરુપયોગ થઈ રહ્યો છે દેશમાં, અને એ પણ 2014થી લઈને 2023 વચ્ચેનો. રાકેશભાઈ, આપણે જો નજર કરીએ એક વાર, તો વિપક્ષોની જે સુપ્રીમમાં દલીલ શું હતી? ઈડી સીબીઆઈ જેવી એજન્સીનો દુરુપયોગનો આક્ષેપ છે. પોક્સો બળાત્કાર સિવાયના ગુનાઓમાં ધરપકડ ના થાય. હાલમાં અમે 11 રાજ્યમાં સત્તા પર છીએ, એક સાથે 11 રાજ્યો પર, અને અલગ અલગ આ પ્રકારની અમે લોકસભામાં 45%થી વધુનું પણ પ્રતિનિધિત્વ ધરાવીએ છીએ. રાકેશભાઈ, આપણે જે સવાલ પૂછીશ કે ઈડી અને સીબીઆઈના જે દુરુપયોગનો આક્ષેપ છે તે કેન્દ્ર સરકાર ઉપર થઈ રહ્યો છે. બરાબર છે. એટલે હું એ જ વસ્તુ કહું છું કે પહેલા તો ઓપોઝિશનને આવી મૂર્ખામી બધી સલાહો કોણ આપે છે કે આના માટે તમે જઈને કેસ કરો. કેસ કોઈ દિવસ સ્પેસિફિક કેસ માટે જ થાય, એના એક જનરલાઇઝ કેસ કોઈ દિવસ થાય નહીં. એટલે સામાન્ય જ્ઞાન કાયદાના માણસને હોવું જરૂરી છે ને હોય જ. આ જે મૂર્ખામી બધી સલાહો આપે છે ને એમાંથી જ ખબર પડી જાય છે કે ઓપોઝિશન કેટલા પાણીમાં છે. બીજી વસ્તુ, આ કેસથી કરપ્શન કરતી પાર્ટી ઓપોઝિશન એક્સપોઝ થઈ ગઈ છે. એટલે જે સીબીઆઈ નો ઉપયોગ કોણ કરતું હતું, એ જયારે માનનીય પ્રધાનમંત્રી જયારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પ્રેશર કોણે કર્યું હતું ખોટા એન્કાઉન્ટર કેસમાં, એ મારા કોંગ્રેસના મિત્ર કદાચ ભૂલી ગયા લાગે છે. એટલે આ બધી વસ્તુ જે જયારે કહે છે કે સીબીઆઈ ખોટા કેસ કરે છે કે ખોટા દબાણ કરે છે, પહેલા આપણું કોલર જુઓ, પહેલા આપણે અંદર જુઓ અને પછી આગળ વાત કરો. પણ એમણે એક સ્પષ્ટ બીજું રાકેશભાઈ કહ્યું છે કે 2014થી 2023, એટલે સમજી શકાય છે કે પીએમ મોદી સત્તા પર આવ્યા બાદ આજે આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, અને તેમાં પણ 121 નેતા સામે જે કાર્યવાહી થઈ છે તેમાં 95 નેતા છે તે વિપક્ષના છે. એટલે 95 નેતાઓ કરપ્શન કરતા હતા, એ પૂરું થઈ ગયું છે એમાં કે 95 નેતા મેજોરિટી હતા, એ લોકો કરપ્શન કરતા હતા કે આ તો કોઈ પણ ગુનામાં સંડોવાયેલા હતા અને આપણી ગવર્મેન્ટે એમને પકડ્યા છે અને આપણા ગવર્મેન્ટે એને એક્સપોઝ કર્યા છે. આ જગ જાહેર વાત છે અને એના માટે કેસ ચાલે છે. જ્યોતિબેન અમીન, આપણી પાસે આવીશ કે જે રીતે કોંગ્રેસ અને જે ભાજપ છે, પણ સૌથી મુદ્દો એ છે કે જે એક સાથે 14 જે પક્ષો છે તેમાં બીજેપી સિવાયના જે તમામ જે સામે વિપક્ષો આવી ગયા, આ તમામ લોકો એક સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે છે કે અમને એક વિશેષ અધિકાર આપો, અમને રક્ષણ આપો. હું બિલકુલ અદાલતના તારણ સાથે સંમત છું. કારણ કે જુઓ, વિપક્ષોની વાત આમ વ્યાજબી છે કે એમને દબાવવા માટે આ ઉપયોગ થઈ રહ્યો છે, દુરુપયોગ થઈ રહ્યો છે. પણ ખરી વાત તો એ છે કે જે પણ પક્ષ સત્તામાં હોય છે તે સીબીઆઈ નો તો દુરુપયોગ વર્ષોથી કરતા આવ્યા છે. કોંગ્રેસ પણ એમાં હતી, સીબીઆઈ નો દુરુપયોગ થયો છે. એકચ્યુઅલી એને તો એના માટે તો પાડેલો પોપટ શબ્દ વપરાય છે. એટલે એ કઈ નવી વાત નથી. પણ અત્યારે જે નવું ઈડી નું ભાગ આવ્યો છે તો એની તાકાતથી વધારે ગભરાય છે બધા. અને એક વાત છે કે જ્યારે જુઓ, વિપક્ષની વાત ગમે તે વ્યાજબી હોય, પણ અદાલત એવી રીતે નિર્ણય ના કરી શકતે ક્લાસિફિકેશન કરીને, કારણ કે એ જે નિર્ણય લે એ જનરલ લેવલમાં લેવાતો હોય, એ બધાને પછી લાગુ પડે. તો જ્યારે કમ્પાઉન્ડ કર્યા છે
ત્યારે આ બધા કેસ ઉકલ્યા છે ને. તો સૌથી સારી વાત જ એ હતી કે કૌભાંડ નતા કરવા. એટલે હવે તમે કઈ જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા અને તમારી કઈ અમુક ટકાવારી હોય જનપ્રતિનિધિત્વમાં, તો એ કઈ તમને પરવાનો નથી આપતી કે તમે કૌભાંડ કરો. પણ હા, ન્યાયપ્રિયતાની વાત હોય તો હું પણ એટલું ચોક્કસ કહીશ કે ભાજપે ન્યાયપ્રિયતા જો સાબિત કરવી હોય તો પોતાના નેતાઓ ઉપર પણ કરે, કારણ કે ભ્રષ્ટાચાર તો ત્યાં પણ થઈ રહ્યો છે. આજે ભાજપના શાસનમાં બી ભ્રષ્ટાચાર માજા મૂક્યો જ છે. એટલે આમ જુઓ તો આ બધું બધા વિપક્ષ મુક્ત ભારતની વાત કરે કે ભાજપા મુક્ત ભારતની વાત કરે, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે, પણ કોઈ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત નથી કરતું. કારણ કે આજે પહેલા કોંગ્રેસનો જમાનો હતો કે આજે ભાજપનો છે. ભ્રષ્ટાચાર તો ઠેરનો ઠેર જ છે. આજે કોઈ પણ સરકારી ઓફિસમાં જાઓ, પૈસા આપ્યા વગર ફાઇલ ખર્ચતી જ નથી. તો એ બધું ક્યાં આવ્યું? એટલે એકબીજાને ખાલી સાણસામાં લેવાની વાતો હોય છે. એટલે કહેવાય ખરું કે અમે ભ્રષ્ટાચાર સામે કામ કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, પણ મોટિવ બીજો હોય. પણ હા, અદાલતનું તારણ જે છે બિલકુલ સ્પષ્ટ છે અને એની સાથે હું પૂરી રીતે સંમત છું કે નેતાઓ પણ છેવટે તો દેશના નાગરિકો જ છે અને દેશના બધા જ કાયદા એમને સમાન રૂપે લાગુ પડે એમના માટે કોઈ વિશેષ આદેશ આપવામાં ના આવે. અને જ્યારે કોરોના વખતે એક આદેશ આવ્યો હતો કે માસ્કનો જે ભંગ થાય તો સામાન્ય જનતાને 1000 રૂપિયાનો દંડ અને નેતાઓને 500 રૂપિયાનો દંડ, ત્યારે મેં આ બુલેટિન ઇન્ડિયા સહિતના બીજી ચેનલોના માધ્યમના પ્લેટફોર્મથી વિરોધ કર્યો હતો કે આવી રીતે ચટકબારી કેવી રીતે મળી શકે જ્યારે દેશના સંવિધાન પ્રમાણે બધા નાગરિકો સરખા હોય તો પછી દંડમાં ભેદભાવ કેવી રીતે થઈ શકે? અને જ્યારે કે સૌથી વધારે આદેશનો ભંગ થતો તો રાજકીય રેલીઓમાં. એટલે આ જે જુદા માપદંડ હોય એ કોઈ રીતે આવકાર્ય નથી લોકશાહીમાં. ઓકે, લો ઇઝ ઇક્વલ ફોર ઓલ ની વાત છે, પણ જે તમે જે વાત કહી કે એક આંગળી આપણે સામે કરીએ તો બાકીની આંગળી પણ આપણા તરફ હોય છે. હવે સ્મિતાબેન પાસે આવે. સ્મિતાબેન, જે રીતે વાત જે ચર્ચા ચાલે છે, એક સાથે 14 જે પક્ષો છે તે સુપ્રીમ કોર્ટમાં અરજી કરે છે અને તે પણ કેન્દ્ર સરકારની તાનાશાહી સામે વિવિધ એજન્સીઓના દુરુપયોગને લઈને. 14 અત્યાર સુધીમાં જે રીતના જે વિપક્ષો છે બંને સાથે ભેગા થઈને જે અરજી કરી છે એમાં પોતાના એક સ્વબચાવ માટે કે અમે અમુક વિશેષ અધિકાર આપો અને અમે અમુક જે ગુનાઓ છે એ સિવાયના બીજા ગુનાઓમાં અમારી ધરપકડ ના થાય. 2 ગુનાઓ છે કે ફક્ત અને બળાત્કારનો છે. બીજું કે ઘણા બધા એ સિવાયના બીજા ઘણા બધા એવા ગુનાઓ છે કે જે ખરેખર સામાન્ય નાગરિકને અસર કરતા હોય છે, વહીવટને અસર કરતા હોય છે. એ બધા જ ગુનાઓમાં એક સમાન કાયદાકીય રીતે જ્યારે એનું મૂલ્યાંકન થતું હોય અને સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપતી હોય ને, તો એ સર્વે માન્ય રાખવો જ જરૂરી છે. કોઈને વિશેષ અધિકાર તો છે ના જ હોવો જોઈએ, કારણ કે સંવિધાન બધા માટે છે, કાયદો બધા માટે છે, ન્યાયતંત્ર બધા માટે છે. એ દરેકને એક અપેક્ષા હોય છે કે અમને ન્યાય મળે. અમે જે આ ન્યાયતંત્રમાં જવાનો અર્થ શું છે? કારણ કે એને ન્યાય જોઈએ છે. જ્યારે તમે ગુનો કરતા હો, તમે કૌભાંડો કરતા હો કે તમે કોઈ પણ રીતે ગેરરીતિ આચરતા હો અને પછી તમે એમાં એક પ્રકારનું એમ કહી શકો કે અમને મુક્તિ આપો, સજામાંથી મુક્તિ આપો કે અમને કાયદેસર કાયદાકીય કાર્યવાહીમાં તમે અમને મુક્તિ આપો, એ પોસિબલ તો શક્ય છે જ નહીં. એટલે કાયદો બધાને સમાન છે અને બધા જ નાગરિકો માટે એક અધિકાર ધરાવતો આ કાયદો જયારે લોકોમાં એક વિશ્વાસનું પાત્ર હોય તો એક વિશેષ વ્યક્તિઓને કેમ એ રીતના વિશેષ અધિકાર આપી શકાય? એટલે આ એક ખરેખર ખોટી બાબત છે. હા, તમે એક જનપ્રતિનિધિ છો, તમે નેતાઓ છો, બરાબર, તમારી પાસે એક સત્તા છે એ પ્રકારની કે તમે કામ કરો. કામ કરવામાં તમે સત્તાની રીતે કામ કરશો તો તમારે ભ્રષ્ટાચાર કરવાની જરૂર નહીં પડે. તમે લોકતંત્ર ધ્યાનમાં રાખો ને. પેલી વાત એ કે કાયદા પર તમે ધ્યાન રાખીને આગળ તમારું કામ કરશો તો આ બધું આવવાની જરૂર નથી. બીજું કે ખાસ કરીને વિપક્ષ નેતા અને શાસક પક્ષ એ રીતના આમને પોતાના ભ્રષ્ટાચારો અને ગુનાખોરી અને આ કૌભાંડોને આમને સામે લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એમાં મોટે ભાગે જોઈએ છે કે સત્તાપક્ષ જયારે હોય ને ત્યારે મોટે ભાગે વિપક્ષોને દબાવવાનું તો કામ કરે જ છે. તો સાથે સાથે પોતે પણ ભ્રષ્ટાચાર તો આચરી જ રહ્યા છે. અને બીજું કે આપણે જોઈએ કે હમણાં એક નવો થયો આ વખતના ઇલેક્શન વખતે હતો કે પક્ષ પલટો કરવો. પક્ષ પલટો ક્યારે કરે કે જયારે અહીંયા વિપક્ષમાં
એ વ્યક્તિ કૌભાંડ કર્યું હોય અને પછી એ ગુનેગાર ગણાય, પણ જયારે પક્ષ પલટો કરીને એ બીજા પક્ષમાં જાય છે ત્યારે એ વ્યક્તિ શુદ્ધ થઈ જાય છે, કૌભાંડી નથી, તો રિયાલિટી નથી આચરતો અને એને સારું એવું પદ પણ આપવામાં આવે છે. તરત જ જયારે આ બધું થતું હોય છે ત્યારે એક સામાન્ય નાગરિકને પ્રશ્ન ઉભો થાય તો આ બધા કૌભાંડોને જયારે તમે ઉજાગર કરતા હતા, એમને તમે જેલમાં પૂરવાની વાત કરતા હતા, એમની તમે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા હતા, તો જયારે તમારી પક્ષમાં તમારી સાથે આવે છે ત્યારે દૂધનો ધોયેલો કેવી રીતના થઈ જાય છે. એટલે આ જોઈએ તો અત્યારે હાલ ન્યાયતંત્ર ઉપર આપણે પૂરેપૂરો ભરોસો છે કે આ પ્રકારના જયારે ગુના આચરવામાં આવે અને ન્યાયતંત્ર સુધી પહોંચે છે તો એની કાયદેસરની જે કાર્યવાહી થાય એનો જે ચુકાદો આવે તો સર્વ માન્ય આપવો જોઈએ. અને અત્યારે જે મોટે ભાગે અત્યારે ન્યાયતંત્રએ જે ચુકાદો આપ્યો છે એ ખરેખર સ્વીકાર્ય છે કે દરેક માટે સમાન કાયદો છે, કોઈ વિશેષ અધિકાર નથી. ઓકે, વિરામભાઈ. સ્મિતાબેને જે વાત કરી એ બહુ એમની વાત સાથે સહમત છું અને મેં શરૂઆતમાં જ કહ્યું કે જે કંઈ પણ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે ને એને અમે શિરોમાન્ય ગણી, પણ સાથે સાથે અમને પણ અધિકારો મળેલા છે કે કદાચ ખંડપીઠ આગળ અમે જઈને અમારી વાત મૂકી શકીએ. અમે ક્યાંક આમાં મુખ્ય વાત જે હતી એ મૂકવામાં ક્યાંક અમે સફળ રહ્યા, એટલે સુપ્રીમ કોર્ટે પણ સાથે 14 વિપક્ષોની જે અરજી હતી અને હું એ જ કહું છું હિયરિંગ કર્યું ને, જ્યારે સુપ્રીમ કોર્ટે જે અરજીને ફગાવી દેવાનું વલણ રાખ્યું ત્યારે આ વિપક્ષો અરજી પાછી ખેંચી લીધી છે, હજુ કોઈ જજમેન્ટ ઉપર આ અરજી આવી નથી. હા, એટલે હું એ જ કહું છું. હવે એનાથી આગળ હું વાત કરું. મારા મિત્ર રાકેશભાઈ બોલ્યા કે શરૂઆતમાં પહેલાં અમારા ભાજપના નેતાઓ ઉપર, તો યુપીએ શાસનની અંદર અને જે એક આખી વ્યૂહરચના લોકો એક ષડયંત્ર જે રચ્યું હતું ભારતીય જનતા પાર્ટી, આરએસએસ અને અન્ના હજારેજી સાથે મળીને, જે લોકો ઉપર જે આક્ષેપો થયા એ અમારા જે સહયોગી દળ જેટલા હતા અમારી સાથે યુપીએમાં, એમાંના જે લોકોના નામ આવ્યા જેમના ઉપર આક્ષેપ થયા એમાં મનમોહનસિંહજી, પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહજી એ લોકોના રાજીનામા લઈ લીધા અને કાયદાકીય પ્રક્રિયામાંથી આ પસાર થઈ આવી અને તમે ત્યાં નિર્દોષ છો તો પછી પાછા તમને લેવા, અને એ બધા જ જેમના જે રાજીનામા મનમોહનસિંહજીએ લઈ લીધા હતા એ બધા ભારતીય જનતા પાર્ટીનું શાસન 2015માં આવ્યું, એ લોકો ન્યાયપાલિકામાં ન્યાય લઈ અને નિર્દોષ છૂટ્યા છે. એવું કોઈ કૌભાંડ થયું જ હતું, આ કોર્ટે સૂચવેલું છે, આ કોર્ટનો નિર્ણય રહ્યો છે, નામદાર કોર્ટનો. હવે જે કૌભાંડો થયા જ નહોતા એ સુપ્રીમ કોર્ટે જ કહ્યું છે, એ કોર્ટમાંથી જ આ લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે. જેમની રાકેશભાઈએ વાત કરી કે સીબીઆઈ ભૂતકાળમાં ભાજપના નેતાઓ ઉપર આવેલી હતી, એના પરિણામો શું હતા, તડીપાર કરવામાં આવેલા હતા, ગુનેગારો કોણ કોણ હતા, જે લોકોએ આક્ષેપો કર્યા, જે સાક્ષી પુરાવા માગતા હતા, આજે જેલના સળિયા પાછળ છે. જે સાક્ષીઓ હતા એ કોઈ પાલનપુર જેલમાં સડે છે, કોઈ કચ્છની જેલમાં છે. એટલે મૂળ બાબત એ છે, અમે આજે પણ કહીએ છીએ કે અમને ન્યાય પ્રણાલી ઉપર અમને આજે પણ વિશ્વાસ છે, મારા સંવિધાન ઉપર કોંગ્રેસના આજે પણ વિશ્વાસ છે. અમને ન્યાયપાલિકા અમે એમના ન્યાયની અમે રાહ જોઈશું, પણ અમે જસ્ટિસ લોયાનું જે એમનું મૃત્યુ થયું આજે પણ રહસ્યમય છે. એટલે મારો કહેવાનો સંદર્ભ એવો છે કે લોકોને ડરાવી ધમકાવી અને જે રીતે અત્યારની જે લોકશાહીને ખતમ કરવાનું જે રીતે ચાલી રહ્યું છે, એ જેટલી સ્વાયત્ત સંસ્થાઓ છે એને એક કરી એ સંસ્થા ઉપર દબાણ ઊભું કરી અને નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં જ કહ્યું અને આપણા ચીફ જસ્ટિસ સીજીઆઈ જે આપણે ધનંજય ચંદ્રચૂડજી એમને હમણાં પણ વાત કરી અને એમાં જે ચૂંટણી કમિશનરની જે રીતે ત્યાં નિમણૂક કરવામાં આવે છે એમાં ફેરફારો કર્યા ને એમને સૂચવ્યું કે એમાં નેતા વિપક્ષ હોય, એક સીજીઆઈ અંદર રહેશે, બીજા 2 તટસ્થ વ્યક્તિઓનો અને પ્રધાનમંત્રી શ્રી. આ વાત કરી કેમ કે જે રીતે ચૂંટણી કમિશનરની જે નિમણૂક જે ગત નવેમ્બર ડિસેમ્બરમાં જે રીતે કરવામાં આવી હતી 24 કલાકની અંદર, એ શંકાની સોય એના તરફ રહે છે. એક બીજી વાત પણ કરું આની સાથે સાથે કે સુપ્રીમ કોર્ટે એક બીજો પણ ચુકાદો આપ્યો. જે રીતે સ્વાયત્ત સંસ્થાઓને જે આપણા લોકશાહીનો જેને આપણે ચોથો સ્તંભ કહીએ છીએ એ પત્રકારોને છે દંડવાની જે એમની નીતિ હતી એમના તરફ એમના વિરુદ્ધમાં ક્યાં આગળ લખાયું છે, તો એ ન્યૂઝ ચેનલને જે પ્રતિબંધિત કરવામાં આવી હતી. અને બહુ મહત્વની બાબત એ છે કે એમાં સંદર્ભ એવો આપવામાં આવેલો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા કે આ આતંકવાદી એક સંગઠન, આતંકવાદી કોઈ સંગઠન છે અને એનો પ્રચાર આ ટીવી ચેનલ આવી રહ્યો છે. હવે અવાજ
हाँ जी बोलो। હા, ટીવી ચેનલ આ એક કોઈ આ ન્યૂઝ ચેનલ જે છે એ કોઈ એક એવું આતંકવાદી પ્રવૃત્તિ કરેલું સંગઠન છે એને પ્રોત્સાહન આપી રહ્યું છે, તો પ્રતિબંધ એક ન્યૂઝ ચેનલ ઉપર આવ્યો, પણ જે સંગઠનની જે વાત કરતા હતા જે સંદર્ભ એને કશું જ નહીં. એટલે સુપ્રીમ કોર્ટે પણ જોકે નોંધ આજે લીધી કોર્ટે અને જે હા, સ્ટે છે તે હટાવી લીધો સ્ટે હટાવી અને દીધો એક છે. ટિપ્પણી સ્ટે હટાવી કરી દીધો છે. કે સરકારની નીતિની ટીકા કરવી તે ગુનો નથી. હા, એટલે હટાવી દીધો. એટલે બીજી વાત કરું તો એક પત્રકાર જે હાથરસની જે ઘટના થઈ હતી અને એ કેરળના જે પત્રકાર હતા એમને 26 મહિના સુધી જેલમાં કોઈ પણ કારણ વગર, એના ત્યાં સીબીઆઈ ઈડીની રેડ નીકળી અને કેટલા રૂપિયા પકડાયા છે ખબર છે? 49. તમે શું સાબિત કરવા માંગો છો? એટલે અમે કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક જે તમારી ઉપર જે સવાલ ઊભા કરે છે એમની તરફ તમે સીબીઆઈ અને બીજી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને બંધ કરવાની આ તમારી એ લોકતંત્રને જે દબાવવાનો જે પ્રયાસ છે રાકેશભાઈ, હું એની વાત કરી રહ્યો છું કે એટલા માટે અમે ન્યાયપાલિકા પાસે એટલા માટે અમે ન્યાયની ગુહાર લગાવી છે કે આમાં ક્યાંક ખોટું થઈ રહ્યું છે, હોય જે ગુનેગાર છે એ પકડાય એને અમને કોઈ વાંધો નથી. જેમ કે છેલ્લો તાજેતરની હું વાત કરું તો રાહુલ ગાંધીને જે રીતે 2 વર્ષની સજા આપવામાં આવી, વિરમભાઈનો બંનેનો અવાજ કટ થઈ રહ્યો છે. જે રીતે નેટવર્ક આઈ થિંક જે રીતે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા આપવામાં આવીને 24 કલાકની અંદર એમનું સંસદ સભ્ય પદ એમનું રદ કરી દેવામાં આવ્યું. એ જ મુદ્દો હું તમને ગુજરાતમાં 3 વર્ષની જેમને સજા થઈ એવા બાબુ બોખરિયા એ આજે પણ જે ચૂંટણી ત્યાં મંત્રી જે કેબિનેટ મિનિસ્ટર હતા એ ચાલુ રહ્યા હતા તત્કાલીન એ વખત. એટલે કહેવાનો મતલબ કે આવા બેવડા ધોરણ કેમ, શેના માટે? એક તરફ મનમોહનસિંહજી જે લોકો ઉપર આક્ષેપ થાય છે, જે લોકોને ગુનેગાર સાબિત કરવામાં આવે છે, જે લોકો આક્ષેપો કરી રહ્યા હતા એવા મંત્રીઓના રાજીનામા લઈ અને ન્યાય પ્રણાલી ઉપર એમને વિશ્વાસ સાથે કહ્યું કે તમે લોકો જાઓ અને ન્યાય પ્રણાલીમાં તમે જઈને ત્યાંથી નિર્દોષ આવશો તો પાછા તમે તમારો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે. એટલે એ સમય એવો હતો કે જેની સામે આક્ષેપ થાય એટલે રાજીનામું, એટલે નૈતિકતાના આધારે રાકેશભાઈ હવે આપ જવાબ આપશો. રાકેશભાઈ, તમારા ઉપર આક્ષેપ છે કે તમારી સરકાર છે ત્યાં દબાણની સામ દામ ભેદની જે નીતિ છે તે અપનાવી રહી છે. એટલે કોંગ્રેસ પાર્ટી દૂધથી દહીંથી મધથી તે ધોયેલી છે કે નિરમા પાવડરથી ધોયેલી છે? અરે ભાઈ, અમે નતા ધોયેલા એટલે તમને પ્રજા એમને જાકારો આપ્યો, તમને સત્તા સ્થાને બેસાડ્યા છે. તમે સત્તા સ્થાને તમને રાકેશભાઈ બેસાડ્યા છે. તમારા જોડે વાત નથી કરતો હું, મનોજભાઈને પ્રશ્ન પૂછું. અરે હું એનો જવાબ તમે કોંગ્રેસ પાર્ટીને કહ્યું છે એટલે હું એ જ કહું છું. મનોજભાઈ આ રીતે વાત નહીં થાય. હા, પણ રાકેશભાઈ તમે પક્ષ રાખો. રાકેશભાઈ, તમે તમારો પક્ષ રાખી શકો છો. જે રીતે કીધું કે આખું એક ષડયંત્ર હતું મનમોહનસિંહની સરકાર સામે પણ કર્યું હતું અને અન્ના હજારેનો પણ તેમણે દાખલો આપ્યો. કરો કેસ, તમને જ્યુડિશિયરી પર સિસ્ટમ પર શ્રદ્ધા છે તો કરો કેસ એના ઉપર. છાસ વારે આવા જૂના કેસો લાઈને ઉપર મૂકી દેવાના. તમને એટલે એ વસ્તુ તો ખબર નથી પડતી કે કયા એમાં ગુનામાં કયો કેસ થાય છે, કઈ જગ્યાએ કેસ થાય છે એ ખબર નથી પડતી. અને પછી કહો છો છાસ વારે આવા નવા જૂના કેસો લાઈને મૂકી દેવાના. તમારી ક્રોનોલોજી તમને કહું, તમારી ક્રોનોલોજી શું કહું, તમારી મિલીભગત શું છે તમને કહું. હવે આજ કોંગ્રેસ પાર્ટી ટીએમસી માં વેસ્ટ બંગાળમાં છોકરીઓને સ્મગલિંગ માટે કેસ કરે. આપની જયારે મનોજ સિસોદિયાની ધરપકડ થાય ત્યારે સીબીઆઈ ને શાબાશી આપે છે. આજ આપવાળા પંજાબમાં કોંગ્રેસ ઉપર કેસ કરે છે અને આ પાછા 3 જણા ભેગા થઈને કેન્દ્ર સરકાર ઉપર કેસ કરવા જાય છે. આ તમે ચોર મોસેરે ભાઈ જેવી વાતો છે આ તો તમારી બધાની. અને કહો છો એક બાજુ કહો છો સીબીઆઈ બહુ સરસ કામ કર્યું છે મનોજ સિસોદિયાને જેલમાં પૂરીને, અને એક બાજુ કહો છો સીબીઆઈ તો કેન્દ્ર સરકારના એના પર વાત કરી રહી છે. તમારા ડબલ ઢોલકી જેવી વાતો છે આ બધી. વિરમભાઈ, હવે રાકેશભાઈની બુદ્ધિમત્તા ઉપર મને બહુ હસવું આવે છે. તમારી બુદ્ધિમત્તા કેટલી છે વિરમભાઈ એ ચર્ચાનો વિષય નથી. તમારી બુદ્ધિમત્તા કેટલી છે અહીંયા જાહેરમાં ના બોલાવશો મને. સવાલ રાકેશભાઈ, નથી થવાનું અહીંયા. સવાલ રાકેશભાઈ, પાર્ટીનો પક્ષ રાખો, હું મારી પાર્ટીનો પક્ષ રાખી રહ્યો છું. બરાબર, પર્સનલાઇઝ વાતો કરવાનો અહીંયા એ નથી. રાકેશભાઈ અને વિરમભાઈ, જે સવાલ છે, જે આંકડો છે, જે સુપ્રીમ કોર્ટમાં જે આંકડો રજૂ કરાયો છે ને વિપક્ષોએ એક આંકડા છે, જ્યારે સવાલોના જવાબો ના હોય ત્યારે પર્સનલ પર જતા રહેવાનું.
અને આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ રાકેશભાઈ અને વિરમભાઈ, જે સુપ્રીમ કોર્ટમાં જે 14 વિપક્ષોએ આંકડો મૂક્યો છે અને આંકડાનું પણ સુપ્રીમ કોર્ટે આંકડા ઉપરથી પણ અવલોકન કર્યું છે. આ આંકડો એવો છે કે 121 નેતા જે 2014 થી 2023 વચ્ચે, એમાં 95 જે નેતા છે તે વિપક્ષના છે અને તેને કારણે તેમણે કીધું છે કે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ છે, આ સરકારી એજન્સીઓનો દુરુપયોગ છે. કારણ કે 121માંથી જો 95 નેતા વિપક્ષના હોય તો બાકીના 26 છે તે અન્ય હોય. એટલે સમજી શકાય છે કે આ 14 વિપક્ષો એટલે ભેગા થઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હોય. જ્યોતિબેન. હા, બિલકુલ સાચી વાત છે મનોજભાઈ. પણ એક વસ્તુ હું કહેવા માંગીશ કે આપણી જે આ અત્યારે રાજનીતિ જે રીતની ચાલુ થઈ છે, તો એ મને ચિંતાજનક લાગે છે. કારણ કે આપણા દેશની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે અત્યારે જે થઈ રહી છે રાજનીતિ, તો એ એક જાતની વેરઝેર ને કાવા દાવા વાળી થઈ રહી છે, જે પહેલાના જમાનામાં રાજા રજવાડાનો અંદર થતી હતી. પણ એટલે એમાં સામ દામ દંડ ભેદ બધું વપરાતું હતું. પણ જો આપણે લોકશાહીની વાત કરીએ તો જ્યોતિબેન, રાજનીતિ ના હોય, એમાં ચૂંટણી પ્રક્રિયા હોય અને જનતા નિર્ણાયક એ સમયની રાજનીતિ યુદ્ધ જીતવા માટેની હતી. એ સમયની રાજનીતિ યુદ્ધ જીતવા માટેની હતી. એટલે આ એક જાતનું એ છે તો યુદ્ધ શરૂ કરી દીધું છે ને. એટલે આ યુદ્ધ ના હોય, આ જે ચૂંટણીઓ હોય છે તે આપણે ચૂંટણી યુદ્ધ કહીએ છીએ, ખરેખર એ શબ્દ વ્યાજબી નથી. આ યુદ્ધ નથી, પણ જનતાને નિર્ણય કરવાનો અવસર મળે એવો એક ઉત્સવ છે, એક પ્રસંગ છે. એટલે ખરેખર એ દિશામાં જવી જોઈએ કે જ્યાં એક સ્વસ્થ લોકશાહી પ્રણાલી સ્થાપિત થાય અને એક સારું શાસન મળે પ્રજાને. પણ અત્યારે આ બધા ચક્કરમાં એવું થયું છે કે સિસ્ટમની જે શક્તિ છે, પૈસો છે, એ આ બધામાં વપરાઈ રહ્યો છે. હવે એ વાત બિલકુલ સાચી છે, કારણ કે જો ખરેખર ભાજપા ન્યાયપ્રિય હોય તો એમનો દંડો પછી બધાના માટે સરખો હોવો જોઈએ. તો એનામાં એમના પોતાના પણ નેતાઓ આવી જાય, પણ કમનસીબે એવું થતું નથી. અને એટલે જ આ સ્પષ્ટ દેખાય છે કે આ બધું એક રાજકીય કિન્નાખોરીનું એ છે. અને એમાં પર્ટિક્યુલરલી ઈડીના જે પાવર્સ હતા એ જે કોંગ્રેસને નતા સમજાયા, એ ભાજપાને સમજાયા અને એનો ઉપયોગ કરી રહી છે. પણ ઠીક છે, એ બાને ભ્રષ્ટાચાર તો વિપક્ષ પણ દૂધે ધોયેલા નતા, એમના ભ્રષ્ટાચાર થયા છે એટલે છાપરે ચડ્યા છે. પણ આ જે દિશામાં જઈ રહ્યો છે દેશ, મને એની ચિંતા વધારે છે મનોજભાઈ. ઓકે રાકેશભાઈ, જે રીતે આ સવાલ છે તે હવે જ્યોતિબેને પૂછ્યો છે ને, એ પણ શાસક રૂલિંગ પાર્ટીને પૂછ્યો કે જે રૂલિંગ પાર્ટી છે તે કિન્નાખોરી કરી રહી છે. કિન્નાખોરીનો આમાં સવાલ જ નથી. જ્યારે તમે આગળનો ભૂતકાળ પણ જોશો ત્યારે પણ તમને કહેશે કે બંગારુ લક્ષ્મણને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, યેદુરપ્પાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલે જે જગ્યાએ કોઈ પણ પાર્ટીનો માણસ ગુનો કરે છે એને એની જગ્યા પરથી ઉતારી દેવામાં આવે છે અને એની જે કાયદા પ્રમાણે એને સજા કરવામાં આવી છે. એટલે જે ભારત દેશ અને ગુજરાત રાજ્યની માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકાર જે છે એ કોઈ પણ સાબરમતીને છોડવાની નથી. અને એના તમે ઉદાહરણો અત્યારે તાજેતરમાં જોઈ જ રહ્યા છો કે ચાહે પોસ્કોનો કેસ હોય કે રેપના કેસ હોય, સુરતનો કેસ હોય, સુરતની નાની બાળાનો કેસ હોય, એ બધાને જ અત્યારે જેલની અંદર પણ મૂકેલા છે, જેલની સળિયા પાછળ ધકેલી દીધેલા છે. એટલે અસામાજિક તત્વો હોય કે સરકાર દેશ વિરોધી કોઈ પણ તત્વો હોય કે આતંકવાદી સંગઠનો હોય, એ બધા સ્લીપર સેલને ઓળખીને દૂર કરવાનું બી કામ અત્યારે ભારતની અને ગુજરાત સરકાર કરી રહી છે. એના માટે એન્ટી રેડિકલાઇઝેશન સેલની બી સ્થાપના કરી દેવામાં આવી છે. એટલે અમારો જે નિર્ણય છે, અમારું વિઝન છે, બહુ જ ક્લિયર છે કે ના ભ્રષ્ટાચાર થશે, ના કોઈ ચમરબંધીને છોડવામાં આવશે, ના કોઈ ગુનેગારને છોડવામાં આવશે. એ બહુ ક્લિયર વસ્તુ છે. ઓકે સ્મિતાબેન. રાજ્યોની વાત જ નથી કરી રહી હું, તો ભાજપના જે નેતાઓ છે એની વાત કરી રહી છું. એમાં કોઈને સજા ન થઈ. અને એકચ્યુઅલી અત્યારે તો એ ચાલે છે કે રાજીનામું લઈ લેવામાં આવે પણ પછી એની તપાસ બંધ કરી દેવામાં આવે. ઘણા બધા એવા નેતાઓ છે કે જેના કમ્પાઉન્ડ જાહેર થયા પછી રાજીનામું લેવડાવી લીધું પણ પછી તપાસ કેમ બંધ થઈ ગઈ. એટલે કઈ તમે રાજીનામું લઈ લો એટલે પછી બાકીના જે પૈસા એમની પાસે હતા એમની પાસે રહે પછી તપાસનું પીંડલું વળી જાય, એ પણ તો વ્યાજબી નહીં ને. તપાસ સમિતિની જયારે રચનાઓ કરવામાં આવે છે, રચના કે જે તે બનાવ બને છે કે ઘટના બને છે ત્યારે તરત જ એક તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. એમાં કોને લેવામાં આવે છે, બરાબર? મોટે ભાગે જોવા જઈએ તો શાસક પક્ષ હોય કોને લે છે, એક સરસ રીતે પોતાના જ પક્ષમાં પોતાના જ નિર્ણયમાં એ કામ કરે એવી રીતના લેવામાં આવે છે.
આમાં એવું નથી લાગતું કે ત્યાં એક ન્યાયિક ધોરણે તપાસ સમિતિની રચના કરવામાં આવે છે અને ન્યાયિક ધોરણે એની તપાસ થાય છે. મોટે ભાગે દરેક તપાસ થાય એ પછી એને ક્લીન ચીટ આપી દેવામાં આવે છે અને જેને ક્લીન ચીટ નથી મળતી, બરોબર છે, એને સજા આપવામાં આવે છે. સજાના ભાગરૂપે જે સજા લેવા માટે જાય, સજા આપવામાં આવે છે, ચુકાદો આપવામાં આવે છે, પછી એના તરત આગળ એની તપાસ સમિતિ બીજી રચવામાં આવે છે. એટલે આમ મોટે ભાગે તપાસ ઉપર થતી જ હોય. એમાં જે તે ગુનેગાર વ્યક્તિ છે એ ત્યાં હોય છે. બીજું શાસક પક્ષની વાત આમાં એ છે કે જયારે ગુનેગાર વ્યક્તિ, ગુનાખોરી કરતી વ્યક્તિ જયારે વિપક્ષનું હોય છે ને, બરાબર, ત્યારે જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે એવી જ કાર્યવાહી જયારે પોતાના જ પક્ષના નેતાઓ જયારે ગુનો કરતા હોય ત્યારે કરે તો ત્યારે એ જનતા સમક્ષ ખરેખર એક પારદર્શક ન્યાય વહીવટ કહેવાય છે ને. ન્યાયપાલિકા ઉપર પણ આપણને વિશ્વાસ તો છે જ. દરેક નાગરિકને સૌથી પહેલા સરકાર કરતા પણ વધારે વિશ્વાસ ન્યાયપાલિકા ઉપર છે, બરાબર. એટલે આ તપાસ થવી જોઈએ અને પારદર્શક તપાસ થાય તો એ વધારે સારું છે. અને આપણે મોટે ભાગે જોઈએ તો અત્યારે જી સ્મિતાબેન, જે તમે એક મુદ્દો જે કીધો તપાસ સમિતિનો, કોંગ્રેસ છે અને અન્ય પક્ષો છે તે છેલ્લા કેટલાય સમયથી સંસદના બંને ગૃહોમાં જેપીસીની જે માંગ કરી છે વિરમભાઈ, અને જેપીસીની જે માંગ છે તે રૂલિંગ પાર્ટી સ્વીકારતી નથી. વિરમભાઈ, આજે પણ બંને સંસદના ગૃહો ફરી સ્થગિત કરવાની ફરજ પડી. મામલો ત્યાંને ત્યાં જ છે કે રાહુલ ગાંધી માફી માંગે અને કોંગ્રેસની માંગ એ છે કે અદાણી મોદીનો જે સંબંધ છે, જે 20,000 કરોડનું કૌભાંડ છે, તેનું તેમને ચોખવટ કરે. મનોજભાઈ, બહુ જ સ્પષ્ટ વાત છે કે રાહુલ ગાંધીજીએ જે અંદર સંસદમાં જઈને સવાલ જે કર્યો હતો એનો જવાબ નથી આપી શક્યા. અને ભારત જોડો યાત્રાની જે સફળતા મળી છે એમનાથી આ લોકોથી સહન નથી થયું, ભારતીય જનતા પાર્ટીથી. અને એટલા માટે સંસદમાં જ્યારે સવાલ પૂછવામાં આવ્યો અને એમને સવાલ શું હતો કે 20,000 કરોડ રૂપિયાનું જે આવ્યા છે બહારથી, વિદેશથી સેલ કંપની, તો એ પૈસા કોના છે? આટલી જ વાત છે, એનો જવાબ આપવાનો છે. એ જવાબ આપી શક્યા નથી. અને ખૂબ જ વિનમ્રતાપૂર્વક હું મારા મિત્ર રાકેશભાઈને હું વાત કરીશ કે નારાયણ રાણે ઉપર એક કૌભાંડી તરીકે એમના ઉપર બી કેસીસ થયેલા હતા. અજીત પવાર, જેમની સાથે દેવેન્દ્ર ફડણવીસે સરકાર બનાવી, સવારે સૂરજની કિરણો ધરતી ઉપર નહોતા પડ્યા ને એ વખતે એ લોકોએ સવારમાં સરકાર બની ગઈ હતી અને એ સરકાર પાછળથી પડી ભાગી ટેકો પાછા ખેંચવામાં આવે. એ વખતે અજીત પવાર ઉપરના જેટલા બી ગુના, જે આક્ષેપો કરીને જે કેસ બનાવવામાં આવ્યા હતા, એ કેસ બધા જ ખારીજ કરી નાખવામાં આવ્યા હતા, ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી. તો એ કારણ શું હતું? એની સાથે સાથે સિંધે ઉપર કયું દબાણ લાવી અને કઈ રીતે આખો એક પક્ષ ખતમ કરવાની જે આ લોકોએ ષડયંત્ર રચ્યું, એ લોકોને દબાણમાં લાવી એમના ઉપર ઈડી કે સીબીઆઈ જે કંઈ પણ એમના ઉપર કેસો ઠોક્યા હતા. એનાથી આગળ કલકત્તાની અંદર જે પેલા સુબોધ મુખર્જી કે જે કોઈ પણ હતા, એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે બિરાજમાન છે, બરોબર, શુભેન્દુ મુખર્જી. તો એ શું છે, એમના ઉપર પણ કેસ થાય. ભ્રષ્ટાચારના કેસીસ એ વખતે ભારતીય જનતા પાર્ટી જ્યારે તૃણમૂલ કોંગ્રેસમાં હતા ત્યારે એમના ઉપર કેસ થાય, એ બધા જ બંધ થઈ ગયા. સ્મિતાબેન, અમને જે જ્યોતિબેને જે બહુ સરસ વાત કરી કે એમના ઉપર જ્યારે એ લોકો એમની પાર્ટીમાં આવી જાય છે તો એવું કયું વોશિંગ મશીન રાખે છે કે બધી રીતે ચોખ્ખા ચણાક થઈને બહાર નીકળે છે, એવું કયું ગંગાજળ છાંટે છે ત્યાં. યેદુરપ્પાની વાત કરી મારા મિત્ર રાકેશભાઈએ, બહુ સરસ વાત કરી કે યેદુરપ્પા, લક્ષ્મણ બંગારુને એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ તેમ આજની તારીખમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે કર્ણાટકમાં આગામી ચૂંટણીઓ આવી રહી છે, સામાન્ય ચૂંટણીઓ, ત્યારે એ યેદુરપ્પાને સાથે રાખી, સ્ટેજ ઉપર રાખી અને એ અમિત શાહ આપણા ગૃહમંત્રી શ્રી હોય કે પ્રધાનમંત્રી શ્રી એમને સાથે લઈને ફરે છે, આપણે જોયું છે. તો તમે તમારી જોડે છે ત્યાં સુધી એ સારા અને સામે જાય છે તો એ દેશદ્રોહી, તમને સવાલ કરે તો દેશદ્રોહી થઈ જાય છે, પાકિસ્તાન જતા રહેવું જોઈએ. આવા બધા વિશેષણો છે અને જાતે ને જાતે પોતાના વિશેષણો યશસ્વી રાખવાના. પણ આ કૌભાંડીઓ જે છે એ કૌભાંડીઓ ઉપર કેમ સીબીઆઈની તપાસ ના થવી જોઈએ? જે લોકો અહીંયા ટુ વ્હીલર, એ સ્કૂટરની પાછળની સીટ તૂટી લઈને ફરતા હતા, એ આજે દેશ વિદેશમાં હોટલોના માલિક બન્યા છે, આ દેશના કેબિનેટ મિનિસ્ટરો બનીને ફરી રહ્યા છે. તો એની તપાસ કેમ ના થવી જોઈએ? એક આ દેશના
ગૃહમંત્રીનો દીકરો એ 16,000ની કંપની ચાલુ કરે ને 80,000 કરોડ રૂપિયા એ કોરોના કાળની અંદર ઊભા કરે છે, એ કઈ કમાણી હતી? કેમ એના ઉપર તપાસ ન થાય? માત્ર ને માત્ર વિરોધ. અને જે લોકોના જ્યોતિબેન, તમે જે વાત કરી એને સંદર્ભમાં હું કહેવા માગું છું કે મેં અગાઉ જે વાત કરી કે મનમોહનસિંહજીના શાસનમાં, યુપીએ શાસનમાં જે લોકો ઉપર આક્ષેપો થયા એમના રાજીનામા લઈ અને કાયદાકીય પ્રક્રિયા એમના ઉપર કેસ થતા તે કેસ થવા દઈ એમને ન્યાય પ્રણાલિકા ઉપર તમારે ન્યાય પ્રણાલિકામાંથી પસાર થઈને આવવું પડશે. અને પછી તમે પાછા તમને મિનિસ્ટ્રીમાં સમા એ લોકો ઉપર જે કેસ ચાલ્યા એ 2015માં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નિર્દોષ છૂટ્યા છે, નિર્દોષ. એક પણ આવું કોઈ કૌભાંડ થયું નથી. આ નામદાર કોર્ટે મૂલ્યું છે, આ પરિણામ આપેલું છે, બરોબર. તો એ લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે. કોર્ટે એ ન્યાય પ્રણાલિકા ઉપર અમને વિશ્વાસ છે. એટલે અમે એમ કહીએ છીએ કે તમે બાબુ બોખરિયાને સજા થાય તો એ તરત એમના ઉપર એ સસ્પેન્શન ઓર્ડર નથી આવતો, એનું સભ્યપદ વિધાનસભામાં ધારાસભ્ય તરીકેનું સસ્પેન્ડ નથી કરવામાં આવતું. માત્ર રાહુલ ગાંધી માટે એટલો ડર છે આ લોકોને, રાહુલ ગાંધીનો. આમ પણ ગાંધી પરિવારથી આ લોકો ડરેલા જ છે ક્યારથી. એટલા માટે તો ગાંધીને ખતમ કરવાનું. ગોડસેના વંશજો આ લોકો જ્યારે ગાંધીજીને મારીને આ આખી એક વિચારધારાને મારવા માંગતા હતા, પણ વ્યક્તિ મરે છે, વિચારધારા ક્યારેય મરતી નથી. અને આ ગાંધીના વંશજો છીએ, છીએ. અમે ક્યારે અહિંસામાં માનતા નથી, અમે અહિંસાના પૂજારીઓ છીએ. ઓકે રાકેશભાઈ, હવે હા, સ્વતંત્રતા છીનવાઈ ગઈ હોય તમારી પાર્લામેન્ટમાં, તો એના માટે પાર્લામેન્ટમાં એ સિદ્ધ કરવું પડે, ના તો કોર્ટમાં. તો અહીંયા કોણ હતું? પણ બાબુ બોખરિયામાં શું હતું મને કોને? બાબુ બોખરિયા હજી 2 વર્ષની જ વાત છે, બહુ વધારે સમય નથી થયો મારા મિત્ર. કદાચ મારે ના કહેવું જોઈએ, પણ એ વખતે આપણે એક પાર્ટીમાં બેસતા હતા. એ વખતની વાત છે બાબુ બોખરિયા ઉપર જ્યારે થયો કેસ અને એમને ગુનેગાર સાબિત થયા ખનીજ કૌભાંડમાં, ત્યારે એમને સજા જે થઈ હતી એમને ક્યારે એમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું મને જણાવશો? રાકેશભાઈ, રીતે વાત જે વિરમભાઈ જે ગણાવી, અલગ અલગ જે ધોરણો, જે ડબલ સ્ટાન્ડર્ડ કહી રહ્યા છે તમારી સરકારના, તો એના વિશે તમારી પાસે જવાબ માંગી રહ્યા છે રાકેશભાઈ. હા રાકેશભાઈ, જે વિરમભાઈ જે કહી રહ્યા છે કે તમારી સરકારમાં જે ડબલ સ્ટાન્ડર્ડ છે, એક વ્યક્તિ સામે અલગ જે વ્યક્તિ સામે તમે જે આક્ષેપો કરો છો એ વ્યક્તિ કાયદાની પ્રક્રિયામાંથી બહાર નીકળીને નિર્દોષ સાબિત કરે છે. જેની પર જે આક્ષેપો જે તમે કહો છો કે સજા કરી, તે જ લોકો તમારા નેતાઓ સાથે ફરી રહ્યા છે આજની તારીખમાં. આવે છે અવાજ રાકેશભાઈ? જી સ્મિતાબેન. હા સ્મિતાબેન, ત્યાં સુધી બોલો તમે. હા, એટલે અત્યારે તપાસ સમિતિની જે વાત ચાલતી હતી મારી, એમાં હું એમ કહેવા માંગીશ કે જયારે નિવૃત્ત ન્યાયાધીશો ને એમાં એમને મૂકવામાં આવતા હોય છે તપાસ સમિતિમાં, તો પછી એ જયારે તપાસ સમિતિમાં તપાસ કરવાની હોય છે ત્યારે એ કેવી રીતના થાય છે એનું એક ઉદાહરણ હું તમને આપું કે નલિયાકાંડ. જે નલિયાકાંડ થયો એમાં કેટલા પણ બધા નેતાઓનો પણ એમાં નામનો સમાવેશ હતો કે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, આ પ્રકારનું ચેનલ હતું, બરાબર. તો એ વખતે જયારે સ્પેશિયલ એની ગોઠ કરવામાં આવે છે, પછી જોઈએ કે જસ્ટિસ દવે સાહેબની નેતૃત્વમાં એક ચુકાદો આપવામાં આવે છે. જેને પણ ગુનો કર્યો છે એ ગુનેગારો ક્યાં છે અત્યારે એ પણ તમે જુઓ. મોટું કૌભાંડ હતું નલિયાકાંડનું કૌભાંડ એ વખતના સમય દરમિયાન, તો એનો અત્યારે હાલ ક્યાંય ગુનેગારોને કોઈ સજા આપવામાં નથી આવી, દરેકને ક્લીન ચીટ આપવામાં આવી છે. તો આ કેવી રીતના પોસિબલ છે? ગુનો થયો છે તો એની સામે કેસ કરવામાં આવે છે, તો પછી જયારે એનો ચુકાદો આપવામાં આવતો હોય છે ત્યારે કયા દબાણથી આ રીતના આવો ચુકાદો આવતો હોય છે એ પણ એક જી રાકેશભાઈ. એટલે એ પણ મહત્વની બાબત છે. હા, એટલે આવા તો ઘણા બધા એટલે આપે સ્મિતાબેન જે વાત કરી નલિયાકાંડની, તો એક ફિલ્મ વચ્ચે આવ્યું હતું જેસિકાલાલ મર્ડરનું, જેમાં જેનું જે ટાઇટલ હતું જેસિકા નો કિલ. એટલે એમાં હતું કે હત્યા તો થઈ છે પણ આરોપીઓ નથી. એ પિક્ચરનું કહેવાનો જે તાત્પર્ય આ જ વસ્તુ છે. અને બીજું ત્યારે આપણે એક છે કે જયારે ગામનો કૂવો ચોરાઈ જાય, ગામમાં કૂવો બને છે, ગામમાં પાણી આવ્યું છે, પણ પછી ક્યાંય દેખાતું નથી ગામનો કૂવો, એટલે આ બધા કૌભાંડો જ હોય છે.
જોવા જઈએ તો આ છે કે વેલ્ડન નબા નામનું મૂવી છે, તમે જુઓ આખું કૌભાંડ જ છે કેવી રીતે કૌભાંડ આચરવામાં આવે છે. એટલે એમાં વેલ્ડન નબામાં આખા નામનો જે કૂવો હોય છે એ સોરી જે ખેડૂતનો કૂવો હોય છે એ બને છે, કાગળ ઉપર દેખાય છે પણ પછી એ દેખાતો પણ નથી હોતો, અસ્તિત્વ જ નથી એનું. એટલે આ પ્રકારના કૌભાંડો પણ થાય છે અને બધાને એમાં છોડી મૂકવામાં આવે છે અને નિર્દોષ સાબિત કરવામાં આવે છે. એટલે ખાસ કરીને જ્યારે સત્તા પક્ષના કોઈ પણ દબાણ હેઠળ ન્યાયાધીશો પણ આવી જાય છે આમાં, ન્યાયતંત્રને પણ ક્યારેક એ વિચારવું પડતું હોય છે, એટલું બધું શાયદ દબાણ હશે એટલા માટે તો જયારે ન્યાયાધીશો જયારે રિટાયર્ડ થાય છે ને ત્યારે આવીને પોતાનું નિવેદન આપે છે કે અમે કેવી રીતના દબાણમાં હતા. હમણાં જ તાજેતરના કિસ્સા છે કે ચાર ન્યાયાધીશે પોતાની વાત કરી છે કે અમે આ રીતના ચુકાદો આપવામાં અમે આ રીતના દબાણમાં હતા, અમે ચુકાદો નથી આપી શક્યા. એટલે આ બધી ઘણી બધી બાબતો છે કે જયારે તપાસ સમિતિની રચના કરવામાં આવે છે, ગુનાઓ કાઢવામાં આવે છે ત્યારે કેવી રીતના નિર્દોષ લોકો જાહેર થતા હોય છે. જ્યારે સૌથી પહેલી વસ્તુ વિપક્ષ ઓકે રાકેશભાઈ પાસે જઈશ. રાકેશભાઈ ઓડિયો ક્લિયર થઈ ગયો? રાકેશભાઈ હવે અવાજ આવે છે? જ્યારે સત્તા પક્ષ કે વિરોધ પક્ષ જયારે એક સામે આવી જાય છે ને ત્યારે મોટે ભાગે જોવા જઈએ ને તો આ કૌભાંડોને દબાવી જ દેવામાં આવતા હોય છે. રાકેશભાઈ તમારા ઓડિયોમાં કદાચ એક મિનિટ સ્મિતાબેન, રાકેશભાઈના ઓડિયોમાં પ્રોબ્લેમ છે. ઓડિયો ખાલી તમે જો જરા ઠીક કરી દો. રાકેશભાઈ હા બોલો. જ્યોતિબેન અને સ્મિતાબેન, જ્યોતિબેનને આપણે મોકો આપીશું. જ્યોતિબેન જે વાત થઈ છે કૌભાંડની કે કેટલાક કૌભાંડો પેપર ઉપર ચાલે છે ને કેટલાક થયા છે છતાં પણ આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે અથવા તો તેની સામે યોગ્ય કાર્યવાહી થઈ નથી. સાચી વાત છે મનોજભાઈ, આમાં મિલ બાટકે ખાતે હે એના જેવું ચાલતું હોય છે. કમ્પાઉન્ડ દરેક પક્ષ કરે છે જ્યારે પણ સત્તામાં હોય છે અને જ્યારે સત્તામાં હોય ત્યારે પોતાના પક્ષના નેતાઓના કમ્પાઉન્ડ છાવરવામાં આવે, સામેવાળાના ઉકેલવામાં આવે અને છેવટે સજા કોઈને ના થાય, ખાલી એ બધી ફાઇલોનો ઉપયોગ રાજકીય ઉદ્દેશ્ય માટે થતો હોય. કારણ કે મેં નથી જોયું કે આ લાલુ યાદવ કે એક બે જણને આપણે છોડીએ તો એના સિવાય કોઈને કમ્પાઉન્ડમાં સજા થઈ છે કે ઇવન રિકવરી થઈ છે. મારો તો મુદ્દો એ છે કે આજે કદાચ અમુક સજા થાય તો પણ એ જનતાના પૈસા એટલા બધા એમની પાસેથી રિકવર થવા જોઈએ. કારણ કે એ વગર તો એમને એવું થઈ ગયું છે કે કઈ નહીં 4-6 મહિના જેલમાં રહી આવવાનું પણ આપણે આટલી બધી સંપત્તિ તો આપણા નામે થઈ ગઈ ને. એટલે મારો જે એક પ્રશ્ન હતો તે આ જ હતો કે સજાના નામે બહુ તો રાજીનામું લેવડાવી લેવામાં આવે પણ પછી એના ઉપરનું તપાસ બંધ. હવે જોઈએ આપણે તો ગીરના જંગલમાં લગભગ દરેક મોટા નેતાઓએ એન્ક્રોચમેન્ટ કરીને રિસોર્ટ બનાવ્યા છે. અત્યારે કોની સામે તપાસ ચાલશે? અને જ્યારે અનાર પટેલનું બહુ જગ્યું હતું તો તે વખતે આનંદીબેન પટેલનું રાજીનામું લેવડાવી લીધું પણ પછી એ આખો કિસ્સો બંધ થઈ ગયો છે. અત્યારે રિસોર્ટ બધા આરામથી ચાલે છે. એટલે વસ્તુ ત્યાં છે કે જો પછી એમનાથી બધી રિકવરી ના થવાની હોય તો પછી આ કમ્પાઉન્ડો કાઢવાના અને ઉકેલવાના આ બધાનો અર્થ શું છે? ફક્ત રાજકીય ઉપયોગ હોય છે કે ભાઈ સામેવાળાની જનતાની નજરમાં ધૂમિલ થાય છબી અને અમને વોટ વધારે મળે. પણ લગભગ સત્તા પક્ષ ભૂલી જાય કે એ જ્યારે વિપક્ષમાં આવશે તો પછી એની પણ આ જ દશા થશે ને. એક વિષ ચક્ર છે, ચાલ્યા જ કરે છે. એટલે આમાં સત્તા પક્ષ પોતાના માણસોને બચાવે અને સ્મિતાબેન સાથે હું બિલકુલ સંમત છું કે જ્યારે એ સામેવાળો વ્યક્તિ પોતાના પક્ષમાં આવી જાય એટલે લોન્ડ્રીમાંથી ક્લીન થઈને આવી જાય. એટલે એ જ વિરમભાઈ એ જ વોશિંગ મશીનની વાત કરી રહ્યા છે. જી વિરમભાઈ બોલો. મનોજભાઈ આ વસ્તુ જનતા સમજે છે અને જાણે આ બધા ખેલ તમાશો જોતા હોય છે. અમે તો ખાલી એમનો અવાજ છીએ કે જે અહીં આગળ આવીને બોલી રહ્યા છે. જનતાની પાસે પ્લેટફોર્મ નથી. પણ આ બાબતનો જ્યોતિબેન એ છે કે આ તમામ વાતો છે તે જનતા સુધી જાય છે પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે 156 સીટો ગુજરાતમાં તમે જોશો કે ચૂંટણીની પહેલા કેટલા બધા પ્રશ્ન હતા બરાબર, પણ જ્યારે ઈવીએમમાં એમનું આઈબી નો ઇનપુટ પણ હતો. આ કઈ રીતે ચમત્કાર થયો છે એ બધાય શોધવામાં પડ્યા છે પણ આની ચમત્કાર ગણાય કારણ કે ચમત્કાર રિપીટ ના થતા હોય. એટલે લોકસભાની ચૂંટણીઓ આવે કે આવતી વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે ખાસ જોઈ લેવું પડશે કારણ કે દર વખતે ચમત્કાર ના થાય. માધવસિંહ સોલંકીનું ઉદાહરણ આપણી સામે છે જ કે રેકોર્ડ બ્રેક જીત્યા હતા કે રેકોર્ડ છે કમળા તૂટ્યો પણ પછી બીજી ચૂંટણીમાં તરત એમનો પક્ષ સાફ થઈ ગયો હતો. એટલે આ એવું છે જનતા
દહનાર્પણ બધું નાટક જોતી હોય છે, જ્યારે સહન શક્તિની સીમા આવે ત્યારે પછી ભલભલાને ઉકેડીને ફેંકી દે. ઓકે, વિરમભાઈને હવે આપણે મોકો આપીશું. બોલો વિરમભાઈ. જ્યોતિબેનને જે વાત કરીને એ કદાચ કહી ના શક્યા પેલી, પણ હું એ વાત એમની પૂરી કરું કે એક માહોલ તો હતો જ મનોજભાઈ, કે એ કદાચ માની લો કે અમારી ભારતીય જનતા પાર્ટીને અમારી વચ્ચેની કંઈક રસાકસી એવી રહી હોત કે 5-10 સીટો આગી પાછી આમ થઈ હોય કે આમ, એ વસ્તુ બરોબર લોકો માનવામાં આવી બાબત હતી. પણ જે રીતે 156 બેઠકો મળી છે એટલે ક્યાંક કંઈક તો રંધાયું છે, ક્યાંક દાળમાં કાળું છે, એવું લોકો પણ સ્વીકારી રહ્યા છે. લોકોને પણ ખબર છે. આ જ્યોતિબેન આપણા જે આ સનિષ્ઠ માધ્યમથી જે વાત કરી રહ્યા છે એ જનતાનો અવાજ છે, સમજો. લોકોને પણ ખબર છે કે આમાં કંઈક દાળમાં કાળું છે, કંઈક રંધાયું છે, એ સ્પષ્ટ છે. પણ એ વાતમાં નથી પડ્યું. પણ જો અત્યારે હું તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યો હતો, નીચે એક પટ્ટી લાઈન ચાલી રહી છે કે રાહુલ ગાંધી જોડે કેવી કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. અત્યારે વાયનાડમાં એમનું જે કાર્યાલય છે એના ત્યાં કનેક્શનો પણ કાપી નાખવામાં આવ્યા છે. એટલે કેટલો બધો ડર છે. આજે તમે આટલી બહુમતી સાથે જો સત્તામાં બેઠા છો, આટલી સ્પષ્ટ બહુમતી છે, તમારી જોડે 300 બેઠકો છે. આજે પ્રદેશની આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ તમારી જો સ્પષ્ટ બહુમતી, તમને ડર કેમ? રાહુલ ગાંધીનો આટલો ડર કેમ? એટલા માટે કે રાહુલ ગાંધી જે કહી રહ્યા છે સત્ય કહી રહ્યા છે. એમને કહ્યું છે કે મારે 20 સવાલ એક જ છે, તમે જે કંઈ પણ લઈ લેવું મારી જોડેથી લઈ લેજો. મારું એમનું ઘર પણ એમની જોડેથી લઈ લીધું, કોઈ વાંધો નથી. હું જનતા માટે લડી રહ્યો છું. 20,000 કરોડ રૂપિયા કોના છે, ક્યાંથી આવ્યા છે, એ માત્ર સવાલ આજ પણ ઊભો છે ને જેપીસીની અમે માગણી કરી રહ્યા છીએ. આમાં કશું ખોટું કર્યું નથી. અને યુપીએ શાસનમાં જ્યારે આ વિરોધ પક્ષમાં હતા, આ લોકો સત્તા સ્થાને બેઠેલા, ત્યારે જેપીસીની માંગ અમે સ્વીકારેલી છે. અને એમાં શરમ છે નહીં હોય, એમાં કંઈ આમાં નીચું જવાની વાત નથી. એટલે હા કે ના જે જવાબ નથી. સુપ્રીમ કોર્ટે આની નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે બી એનું ગઠન કર્યું છે. પણ સરકાર, સવાલ કોને હોય? સરકાર. આજે લોકશાહીનું મંદિર છે સંસદ સભા, તો એની અંદર જ સવાલ કરવાનો હોય. એ જ સવાલનો જવાબ એમને પ્રધાનમંત્રી, સરકાર આજે વડાપ્રધાન તરીકે બેઠા છે તો એમની જોડે જ માગવાનો હોય. એ અદાણીનો. અને વિચાર કરો કે એ સંસદમાં તમે કોઈ સભા સંબોધન કરી રહ્યા હો જાહેરમાં, એવી રીતે એમ કહો છો કે 56 કી છાતી મેં સપે અકેલા સપે ભારી. આ એક પ્રધાનમંત્રીના એ દરજ્જાને એની ગરિમા જ નથી જાળવી રહ્યા. ઓકે, એક પ્રશ્ન હવે છેલ્લે લઈએ, જે સમય બહુ ઓછો રહ્યો છે. બેવડા સ્મિતાબેન બોલો. ખાસ રીતે આપણે જોવા જઈએ તો આપણું લોકતંત્ર જોખમમાં છે. એ ઘણી બધી વાતોમાં એક સમાચાર એ છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે નેતાઓના કૌભાંડો બહાર પડે છે અને પછી ચૂંટાઈ આવે છે ત્યારે અમારા પક્ષમાં અને તમારા પક્ષમાં એ બધા દૂધે ધોયેલા થઈ જાય છે. આપણે ચર્ચા થઈ ગઈ. એટલે ખાસ કરીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. જનતાને ખ્યાલ છે કે અત્યારે હાલ કેવા કૌભાંડો આચરવામાં આવે છે કે કોણ તારી અમારા માટે લાયક છે, એ લાયક ઉમેદવારને એ ચૂંટે છે. અને પછી જયારે ચૂંટાઈ આવે છે ત્યારે એ વ્યક્તિ પક્ષ પરત કરી દે છે કે અથવા તો પછી એને બીજા બનાવોમાં એની સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ બનતું હોય છે. એટલે જયારે તમે લોકતંત્રમાં હોવ અને સંવિધાનને ધ્યાનમાં રાખીને તમે વહીવટ સત્તા જ હોવ તો આ બધા માટે એક સમાન હોય એવું જનતા પણ માને છે. અને અમે જે જોઈએ કે અમે સામાજિક કાર્યકરો આ જનતા માટે થઈને અને જનતાઓને ખબર હોવા છતાં કંઈ બોલી શકતા નથી. તો જ્યોતિબેને કહ્યું એમ હવે એમનો અવાજ બનીને આવે છીએ તો એ અવાજ સુધી લોકો સુધી પહોંચે અને જનતા પણ જાગૃત થાય ને પોતે જયારે આવું કંઈ પણ બનાવ બને ત્યારે જનતા પોતે એનો અવાજ ઉઠાવે એવું સક્ષમતા આપણા મીડિયાના માધ્યમથી થાય એવી જરૂર છે. ચોક્કસ. જ્યોતિબેન, જે વિપક્ષોની અરજીમાં ફરીથી એક વાત કહું છે, અભિષેક મનુ સિંઘવીએ એક જ કીધું કે અમે વિપક્ષો માટે રક્ષણનો અધિકાર માંગતા નથી, એટલું માંગીએ છીએ કે કાયદાનો નિષ્પક્ષ ઉપયોગ થાય. બિલકુલ, પણ એના માટે અદાલત કેવી રીતે ગાઈડલાઈન જાહેર કરી શકે? એમ અદાલતની પોતાની મર્યાદાઓ છે. મેં કહ્યું એમ એ વ્યક્તિ વિશેષ કે પક્ષ વિશેષમાં નિર્ણય ના આપી શકે. એમના નિર્ણય એક જનરલ હોય તો એ જો વિપક્ષના નેતાઓને લાગુ થાય તો એ સત્તા પક્ષના નેતાઓને પણ લાગુ થાય. એટલે આવી રીતે રક્ષણ તો ના જ આપી શકાય, કારણ કે આ તો જમ ઘર ભાડી જાય. કાલે પછી એ લોકો એમ સમજે કે કમ્પાઉન્ડ કરવાનો તો બધાને હક છે નેતા થયા એટલે, આમ પણ એ ઘર ગાલેલું જ છે. પણ અત્યારે ન્યાયતંત્રના દંડાની પીચ છે, પછી તો એ પણ ના રહે. એટલે એ રીતનો તો નિર્ણય પાસ થાય એમ છે જ નહીં. એટલે એવી વ્યાજબી એવી માંગણી તો ના જ કરાય. પણ હા,
રોડ ઉપર ચોક્કસ વિરોધ પક્ષે એમ કે દુરુપયોગને લીધે નહીં, કારણ કે આમાં તો પછી એવો સંદેશો જાય છે કે એમને પોતાના કમ્પાઉન્ડ છતાં થયા એની બીક લાગે છે. ના તમે સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો કોંગ્રેસ તમામ પક્ષોના જે નેતાઓ છે, તમે સ્ક્રીન ઉપર જોશો હાથમાં જે તિરંગો લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરમભાઈ, મારે એ કહેવું છે કે સીધા કોર્ટમાં નથી ગયા વિરોધ પક્ષના જે નેતાઓ છે. એ છેલ્લો જે નિર્ણય લેવામાં આવ્યો કે આપણે કોર્ટમાં જઈએ છીએ, એ પહેલાં પ્રધાનમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે કે આવું કેમ, આવું પક્ષપાતી તમે શેના માટે કરી રહ્યા છો, એના માટે પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો, પણ એનો પ્રધાનમંત્રીશ્રીએ કોઈ જવાબ આપ્યો નથી. એટલા માટે પછી આપણે ન્યાયની ગુહાર પછી તો ક્યાં આપણે કોર્ટમાં, કેમ કે આપણે આપણું સંવિધાન છે, સંવિધાનને માનીને તો આપણે આગળ વધવું જ પડે. અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાવાળા છીએ, અહિંસાના પૂજારીઓ છીએ અમે, એટલે હિંસા તો ક્યારેય નહીં કરીએ. અમે ન્યાયપાલિકા ઉપર અમને વિશ્વાસ છે અને હજુ પણ ખંડપીઠ સામે અમે જઈશું અને અમારી વાત મૂકીશું. ઓકે, ચોક્કસપણે જે આપ તમામ લોકો જે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. આજનો જે સૌથી મોટો જે ચર્ચાનો મુદ્દો હતો કે જે 14 પક્ષો દ્વારા ઈડી અને સીબીઆઈ જેવી એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટ પાસે એક માગણી કરી હતી કે અમને કાયદાના નિષ્પક્ષ ઉપયોગની તમે આ અંગે તમે કોઈ જરૂરી પગલાં લો. જોકે સુપ્રીમ કોર્ટે અરજી ધ્યાનમાં લીધી નથી અને કહ્યું છે કે જે તમે આંકડા રજૂ કર્યા છે તેને આધારે અમે કોઈ નિર્ણય કે કોઈ અમે આદેશ આપી ના શકીએ. નમસ્કાર.